મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશમાં જે લાસ્ટ ટીચિંગ સેશનમાં આપણે યુનિટ 1 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા કાવ્ય શીખ્યા, જે મહાન પોએટેસ એ ક્રિસ્ટીના આલ્બર્ટ્સ દ્વારા લખાયેલ અત્યંત યુનિક too much we can say praiseworthy અને splendid poetic જે ડિસ્ક્રિપ્શન જે છે તેનાથી ભરપૂર છે. અને થોડું રિવિઝન કરીએ તો આપને યાદ હશે કે આપણે જે કાવ્ય શીખ્યા એની મેઇન થીમ જે છે તે શું છે, સેન્ટ્રલ આઈડિયા જે છે એ શું છે. તો સેન્ટ્રલ આઈડિયા જે છે તે છે કે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ જે છે એ કાંચનજંગા પર્વતમાળા પર જે સૂર્યોદયને નિહાળે છે અને પોએટેસને જે અનુભૂતિ થાય છે, જે એમના અંતર મનને, જે એમના હૃદયને, જે એમના અંતર આત્માને આહલાદક, અત્યંત જેને કહીએ કે અલૌકિક અને કશુંક અદ્વિતીય જે ફીલ થાય છે, બરાબર, એ લાગણીઓ, એ ભાવ, એ સંવેદનાઓનું અહીં કાવ્યાત્મક નિરૂપણ બહુ જ અલંકૃત ભાષામાં ક્રિસ્ટીના આલ્બર્ટ્સે કર્યું છે. હવે આપણે પરીક્ષાલક્ષી જઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમને માર્ચ 2021 એટલે કે 2021 બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 44 થી ક્વેશ્ચન નંબર 48 5 માર્ક્સમાં જે પૂછાશે એ કાવ્યમાંથી કોઈ એક સ્ટેન્જા તમને આપવામાં આવશે અને સ્ટેન્જાની નીચે કુલ એક સ્ટેન્જાની નીચે 3 પ્રશ્ન, બીજા સ્ટેન્જાની નીચે 2 પ્રશ્ન, એવા મળીને કુલ 5 પ્રશ્ન તમને પૂછવામાં આવશે, જેનો ક્રમ મેં તમને કહી દીધો છે 44 to 48. અને એ તમામે તમામ પ્રશ્નના જવાબ તમારે સ્ટેન્જામાંથી જ શોધીને લખવાના છે. પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રોઝની કમ્પેરિઝનમાં તમારે થોડી પ્રેક્ટિસ વધુ કરવી પડશે. અઘરું કશું નથી, બટ ઇટ વિલ ડિમાન્ડ મોર પ્રેક્ટિસ ઓન યોર સાઇડ. કારણ કે અહીંયા કાવ્યમાંથી પૂછાયેલ પ્રશ્નનો જવાબ જે લખવાનો છે એ તમે તો અને તો જ લખી શકશો કે જો કાવ્યની પંક્તિઓ જે છે યા કાવ્ય જે છે, જે સ્ટેન્જા જે છે એ તમે યોગ્ય રીતે, જેને કહીએ કે સ્પષ્ટ અને સચોટ રીતે શીખ્યા હશો તો એમાંથી આપણે એક ઉદાહરણ લઈએ આજે અને જોઈએ કે પરીક્ષામાં કેવી રીતે પૂછશે, અને સાથે સાથે ટેકનિકલી એ પણ જોઈએ કે તમારે કઈ રીતે જવાબ અટેમ્પ્ટ કરવાનો છે, અને કન્ટેન્ટની રીતે જોઈએ તો તમારે જવાબમાં શું લખવાનું છે. આ બંને વિગતો આપણે શીખીએ. ધારી લો કે તમને જે કાવ્ય આપણે શીખ્યા ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, એ કાવ્યમાંથી એક સ્ટેન્જા તમને આ રીતે આપવામાં આવ્યું છે. ફોર એક્ઝામ્પલ, ધ વેપર્સ રાઇઝ થી શરૂ કરી when earth and sky are mixed. હું સ્ટેન્જાની શરૂઆતની લાઈન અને સ્ટેન્જા જે છે એની એન્ડિંગ લાઈન લખીશ, કારણ કે જે લાસ્ટ ટીચિંગ સેશન હતું એમાં મેં સંપૂર્ણ ધ હોલ પોએમ આઈ હેવ રિટન, બરાબર, મેં સમગ્ર કાવ્ય આપ સૌ માટે, આપ સૌને કન્વિન્સ કરવા, એટલે કે એક્સપ્લેન કરવા, સમજાવવા માટે મેં લખેલું.
તો આજે આપણે માત્ર એની બિગિનિંગ લાઈન જે છે તે અને ક્યાં સુધી તમને એ પૂછી શકાય તો ધ વેપર્સ રાઇઝ થી શરૂ કરી વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, બરાબર? વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. માની લો તમને અહીંયા સુધી સ્ટેન્જા આપવામાં આવ્યું. હવે એ સ્ટેન્જા તમે અત્યારે તમારી પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ, ટેક્સ્ટબુકમાં એક કાગળ પર તમારી સામે હોવું જોઈએ અને તમારું ફોકસ અત્યારે ધ વેપર્સ રાઇઝ થી શરૂ કરી વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ ત્યાં સુધી હોવું જોઈએ. જે સ્ટેન્જા અત્યારે તમને પૂછવામાં આવ્યું છે, બરાબર, એ સ્ટેન્જા જે છે એનું સ્પષ્ટીકરણ, બરાબર, આપણે શીખી ગયા છીએ લાસ્ટ ટીચિંગ સેશનમાં. હવે માની લો કે એ સ્ટેન્જા તમને પૂછવામાં આવ્યું તો તમને એમાંથી આ પ્રકારના પ્રશ્ન પૂછી શકીએ. પ્રશ્ન નંબર 1 ફોર એક્ઝામ્પલ, what is the love light according to the poet? Yes, I repeat the question, what is the love light according to the poet? કવિના મતે લવ લાઇટ શું છે? તો તમે એ સ્ટેન્જામાં જોઈ શકો છો કે લવ લાઇટ દ્વારા કવિ એમ કહેવા માંગે છે કે જ્યારે સવારનો એટલે કે પ્રભાતનો સૂર્ય જે છે એ પોતાના પ્રેમ પુંજનો પ્રકાશ જે છે એ કાંચનજંગા પર પાથરે છે ત્યારે કવિને જે અનુભૂતિ થાય છે તેનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. તો બહુ ઈઝી છે. અહીંયા લવ લાઇટ નો મીનિંગ થાય છે ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન, બરાબર? સવારના પ્રભાતના જે પ્રભાતનું જે સૂર્યોદય જે છે એના પ્રથમ કિરણો જે છે, બરાબર, જે મેં આપને કીધું એ પ્રમાણે પ્રકાશ પુંજ, બરાબર, અથવા આપણે શીખ્યા એ મુજબ કે જે સૂર્ય જે છે, બરાબર, સૂર્યોદય જે છે, બરાબર, એના પ્રેમ પુંજનો પ્રકાશ જે છે એ કાંચનજંગા પર વહેલી પ્રભાતના પથરાય છે, બરાબર? તો અહીંયા જે જવાબ જે છે એ શું આવશે? ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન. તો આપણે આવી રીતે લખવાનો છે જવાબ. આન્સર 44. The love light according to the poet, the love light according to the poet is the early morning rays of the sun. તો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો તમારો જવાબ, બરાબર? આપણે જે પ્રમાણે પ્રશ્ન જે છે, બરાબર, એનો જવાબ આપણે આ રીતે લખશું અને મેં અગાઉ કીધું છે એ પ્રમાણે તમારા કોઈ પણ જવાબની શરૂઆત પ્રશ્નને બેઝ બનાવીને થવી જોઈએ. તો અહીંયા જવાબ આ રીતે લખવાનું છે. The love light according to the poet is the early morning rays of the sun. કવિના મતે સવારનું અથવા પ્રભાતનું જે સૂર્યોદય જે છે, બરાબર, એ સૂર્યના
પ્રકાશ એટલે કે પ્રથમ કિરણ જ્યારે કાંચનજંગા પર પથરાય છે, બરાબર, એના માટે કવિએ અહીં એક વિશેષણનો ઉપયોગ કર્યો છે. વી કેન સે ઇટ એન એપિથેટ એને કહી શકાય, અને એ છે લવ લાઇટ. તો લવ લાઇટનું મિનિંગ થાય છે ધ અર્લી મોર્નિંગ રેસ ઓફ ધ સન. યસ, ધ અર્લી મોર્નિંગ રેસ ઓફ ધ સન. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો માત્ર આટલું લખી નાખે છે ધ અર્લી મોર્નિંગ રેસ ઓફ ધ સન. યાદ રાખજો, જો તમે આવું લખો છો તો તમને અડધો માર્ક્સ મળે યા ન પણ મળે. તો તમારે જેને કહીએ ને કે મિનિંગફુલ આન્સર લખવાનું છે, અને મિનિંગફુલ આન્સર તો જ કહેવાય કે જો તમે એમાં વર્બનો જે ક્વેશ્ચનમાં છે એનો યોગ્ય રીતે અને એપ્રોપ્રિએટ ઉપયોગ કર્યો હોય તો, બરાબર. એટલે આ પ્રમાણે જવાબ જો લખો છો તો તમને 1 માર્ક રોકડો મળે છે. ત્યાર પછી માની લો બીજો પ્રશ્ન છે કે which adjectives are used for કાંચનજંગા. કાંચનજંગા માટે કયા એડજેક્ટિવ્સ કવિએ અહીં ઉપયોગમાં લીધા છે, બરાબર. તો આપણે શીખ્યા છીએ તે મુજબ કયા એડજેક્ટિવ્સ, તો તમે એમાં જોઈ શકો છો એ કાવ્ય જે છે એમાં તમે જોઈ શકો છો કે એમાં એક પંક્તિ એવી આવે છે કે and the Himalayas queen calm and serene, and the, બરાબર, સિન્સિયરલી કોન્સન્ટ્રેટ કરજો, ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો. and the Himalayas queen calm and serene. તમે જુઓ, and the Himalayas queen પછી જુઓ calm and serene, બરાબર. હિમાલયની જે ક્વીન જે છે, બરાબર, હિમાલય પર્વતમાળા જે છે એ હિમાલય પર્વતમાળાની ક્વીન એટલે કે કાંચનજંગા કેવી છે? ક્વાઇટ કામ એન્ડ સિરીન, એકદમ શાંત અને ગંભીર. તો અહીંયા 2 એડજેક્ટિવ્સ વપરાણા છે. કેવી રીતે આપણે આન્સરમાં લખશું? આપણે આન્સરમાં આવી રીતે લખશું આન્સર 45. The adjectives used for Kanchenjunga, the adjectives used for Kanchenjunga are calm and serene. તો આવી રીતે તમારે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો કે the adjectives used for Kanchenjunga are calm and serene. એટલે કે કાંચનજંગા માટે અહીંયા જે એડજેક્ટિવ્સ વપરાણા છે, બરાબર, એ છે calm and serene. તો આ પ્રમાણે તમે જો જવાબ લખો છો the adjectives used for Kanchenjunga are calm and serene, તો તમારો આન્સર મીનિંગફુલ કહેવાશે, એપ્રોપ્રિએટ કહેવાશે અને તમને 1 માર્ક્સ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ 2 પ્રશ્ન મેં ઉદાહરણ તરીકે દીધા છે. હજુ આમાંથી એ જ સ્ટેન્જામાંથી તમને બીજા પ્રશ્નો પણ પૂછી શકાય છે, બરાબર. તમને એવું પણ પૂછી શકાય કે
ફોર એક્ઝામ્પલ, હજુ તમને એમાંથી હું પ્રશ્ન કાઢીને હવે હું જે ક્વેશ્ચન્સ આપું છું એ વર્બલી આપું છું, ઓરલી આપું છું, તમે સાંભળજો. તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. પ્રશ્ન આવી રીતે પૂછી શકે એ જ સ્ટેન્જામાંથી, વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો. કેવી રીતે? વેર, WHERE, વેર. બરાબર? વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો. તો એનો તમે જવાબ જોઈ શકો છો પોએમની ચોથી લાઈનમાં. The love light glows on the eternal snows upon the summits hoary. આ તો તમારો જવાબ. બરાબર? The love light glows on the eternal snows upon the summits hoary. ત્યાર પછી તમને આ રીતે પણ પૂછી શકે પ્રશ્ન કે who is the queen of the Himalaya? अथवा who is the Himalayas queen? तो the Kanchenjunga is the Himalayas queen, अथवा the Kanchenjunga is the queen of the Himalaya. बराबर? ત્યાર પછી તમને આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે how is the Kanchenjunga? બરાબર? અથવા describe the appearance of the Kanchenjunga. યા મેં કીધું એ પ્રમાણે how is the Kanchenjunga એટલે કે કાંચનજંગા જે છે એ એના દેખાવનું વર્ણન કરો. યા કાંચનજંગા કેવી દેખાય છે યા કેવું દેખાય છે. તો તમારે જવાબમાં આવી રીતે લખવાનું. એની સ્ટેન્જાની જે લાસ્ટ લાઇન્સ છે ત્યાં તમે જોઈ શકો છો. બરાબર? એન્ડ ધ હિમાલયસ ક્વીન કામ એન્ડ સેરેન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. હવે જુઓ, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ bathed in golden light. તમારો જવાબ શું આવશે? How is the Kanchenjunga? Describe the appearance of the Kanchenjunga. तो जवाब आवશે the Kanchenjunga is in robes of white and it is bathed in golden light. તો આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. બરાબર? એ સિવાય તમને એ જ સ્ટેન્જામાંથી સમાનાર્થી એટલે કે સિનોનિમ, એન્ટોનિમ, વિરોધાર્થી પણ પૂછી શકે છે. બરાબર? દાખલા તરીકે તમને આ જ સ્ટેન્જામાંથી પ્રશ્ન આવો પૂછી શકે કે ગીવ અથવા આઈડેન્ટિફાય ધ એન્ટોનિમ. એન્ટોનિમ એટલે તમને ખ્યાલ છે, મેં અગાઉ શીખવેલું તમને એ પ્રમાણે ઓપોઝિટ મિનિંગ. બરાબર? તો તમને આ રીતે પ્રશ્ન પૂછી શકે કે આઈડેન્ટિફાય અથવા ગીવ ધી ઓપોઝિટ મિનિંગ, ધી એન્ટોનિમ ફોર ધ ઇટરનલ. ઇટરનલ શબ્દ માટેનું ઓપોઝિટ વર્ડ આપો. અને તમને 2 કે 3 માની લો વિકલ્પ આપવામાં આવ્યા છે. તો ઇટરનલ માટેનું ઓપોઝિટ જે છે એ છે મોર્ટલ. MORTAL. MORTAL, મોર્ટલ. કારણ કે ઇટરનલ નો અર્થ થાય શાશ્વત, અમર, અનંત. જ્યારે મોર્ટલ નો અર્થ થાય જે ક્ષણ ભંગુર છે. બરાબર? જે મૃત્યુને વરે એવું છે, જે મરણશીલ છે. તો એ પ્રકારે બાકીના 2 જે વર્ડ્સ હશે એ
ખોટા હશે અને એક જે છે એ સાચું વિરોધી શબ્દ હશે, એટલે કે ઓપોઝિટ મિનિંગ એન્ટોનિમ હશે. તો તમારે એ રીતે લખવાનું છે. તમને એ જ વસ્તુ, એ જ શબ્દ તમને આવી રીતે પણ પૂછી શકે કે ગીવ સિનોનિમ ફોર ધ ઇટરનલ. ઇટરનલ માટેનું તમે સિનોનિમ આપો. તો તમને માની લો કે 3 કે 4 વિકલ્પ આપવામાં આવ્યા છે, એમાં જો તમને માની લો એવું આપવામાં આવે કે એવરલાસ્ટિંગ, તો એ એનું સિનોનિમ થાય. તમને એવું આપવામાં આવે ઇમોર્ટલ, તો એ પણ એનું સિનોનિમ થાય. બરાબર? તો આ રીતે તમને કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે. પણ મોસ્ટલી જો તમે જે તમારી ટેક્સ્ટકમ ગાઈડમાં સ્ટેન્જાસ આપેલા છે એ સ્ટેન્જાસની પ્રેક્ટિસ કરેલી હશે તો 99% કેસીસમાં એમાંથી જ બેઠે બેઠા પ્રશ્નો પૂછે છે. બરાબર? પણ હું એવું માનું છું કે જો આપણે સિન્સિયરલી કાવ્યને બાય હાર્ટ શીખ્યા હશું, સમજ્યા હશું, તો આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ ઇઝીલી લખી શકીએ. બરાબર? હવે માની લો કે આ પ્રમાણેનું બીજું સ્ટેન્જા જે છે એ અહીંયાથી શરૂ થાય છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ થી શરૂ કરી અને એનો એન્ડ જે છે એ છે એન્ડ ધ સાઉલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ ત્યાંથી શરૂ કરી અને અહીંયા એન્ડ થાય છે એન્ડ ધ સાઉલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. એન્ડ ધ સાઉલ, બરાબર, ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ એ આપણે શીખ્યા છીએ. બરાબર? તો માની લો કે તમને એ સ્ટેન્જા પૂછવામાં આવ્યું તો એની નીચે કયા પ્રકારે તમને પ્રશ્નો આપશે, કઈ રીતે જવાબ લખવાના છે, એનું એક ઉદાહરણ જે છે યા એ 2 ક્વેશ્ચન્સ જે છે એ હું તમને હોમવર્કમાં આપું છું. બરાબર? તમારે એટલું જ કરવાનું છે કે તમે જે સ્ટેન્જા જે છે આપણે કીધું એ પ્રમાણે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ ત્યાંથી શરૂ કરી અને એન્ડ ધ સાઉલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન ત્યાં સુધી માની લો તમને સ્ટેન્જા આપવામાં આવે છે. બરાબર? ફ્રોમ વેર, ક્યાંથી શરૂ કરી એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ થી શરૂ કરીને એન્ડ while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. અહીંયા સુધીનું સ્ટેન્જા તમને આપવામાં આવે છે. તો એની નીચે જે 2 કે 3 પ્રશ્નો પૂછી શકાય છે એ પ્રશ્નો અને એના જવાબની પ્રેક્ટિસ એ તમને હું હોમવર્કમાં આપું છું. એના માટે તમારે મેં તમને કીધું એ પ્રમાણે પ્રશ્નો જે છે એ કયા પ્રકારે પૂછી શકાય છે એ ગાઈડમાં ઉદાહરણ તરીકે આપેલ છે. તમે સૌ પ્રથમ તમે એક કામ કરજો, તમારી સામે ટેક્સ્ટ બુક રાખી અને પહેલા તો એ 2 પ્રશ્ન જે છે એ રફ નોટમાં તમે લખી લેજો. ત્યાર પછી એ બંને પ્રશ્ન સમજી અને એના જવાબ લખવાનો પ્રયત્ન તમે ટેક્સ્ટ બુકના આધારે કરજો. લખાઈ ગયા પછી તમને વેરીફાઈ કે ટેલી કરવું હોય કે તમે ક્યાં સાચા છો અને ક્યાં તમારી ભૂલ છે તો તમે તમારી ટેક્સ્ટકમ ગાઈડને રિફર કરી શકો છો. તો તમને ખ્યાલ આવશે કે તમે કેટલા અંશે સાચો જવાબ લખી શક્યા છો અને ક્યાં તમે ભૂલ કરી છે. બરાબર? તે છતાંય તમારી ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા પોએમને લગતી કોઈ પણ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય વિદ્યાર્થી મિત્રો તો અવશ્ય મારી સાથે આપ સૌ વિના સંકોચે શેર કરજો. હું અવશ્ય ત્વરિત એનું સોલ્યુશન તમને આપીશ
અને આશા રાખું છું કે જે હોમવર્ક મેં તમને આપ્યું છે એ થોડું આપ્યું છે પણ તમે સિન્સિયરલી એ કરશો અને નોટમાં વ્યવસ્થિત એને જે સ્ટેન્જા ઉદાહરણ તરીકે મેં લીધું છે તે અને એક સ્ટેન્જા જે મેં તમને હોમવર્કમાં આપ્યું છે તે હોમવર્ક જે છે એ તમે સિન્સિયરલી કરશો એવો મને વિશ્વાસ છે અને એવી મને અપેક્ષા છે. સાથે સાથે હું આશા રાખું છું કે આજનું ટીચિંગ સેશન તમને અવશ્ય ગમ્યું હશે તો તમે એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો. ટિલ ધેન ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ સો મચ.